Hello, my beautiful people. I hope you are doing well, and if not so, then have faith, everything will be all right. Welcome back to my channel, and let us get ready with me for a big event where I am the one and only anchor. So I have to shine out from audience, from guest, and everything. કે બસ સ્ટેજ પર હું જ ચમકવી જોઈએ. હું એન્કર છું તો હું અલગ લાગવી જોઈએ. That is the only main target. And today, first time. No, not first time. मैं આગળ પણ એક ઇવેન્ટમાં એક સાડી પહેરી હતી. But today in Dharampur or in my locality, today first time I'm going to wear sari. And yeah, I just had my shower. My skin is so dry and dull, so I was planning to get a sheet mask done, so for the good hydration and good glowy skin. So let us do a sheet mask first, then I'll get my blouse and then the makeup, then hair and then the sari, and let's go. So until this dries, I quickly get changed into my blouse. This is the blouse for the day. Just see, મેં જે તમને સ્ટાર્ટિંગમાં કીધું ને જે મારો ટાર્ગેટ છે only I should shine. To see from the blouse only you can say that yes, I'm gonna shine. અને બીજી એક વસ્તુ કે આમાં આ સ્લીવ્સ નહોતી, બટ આ જ્યાં ઇવેન્ટ છે ને ત્યાં આવું બધું અલાઉડ નથી સ્લીવલેસ, અને એવું તો હું હમણાં બપોરે ટેલરને ઊભા બેસાડ્યો ને કીધું કે પ્લીઝ આમાં સ્લીવ્સ નાખ એમ કરીને, તો નખાવી સ્લીવ્સ અને આ લટકણ નખાવ્યા. પણ જેમ ઇવેન્ટ પતે એટલે હું સ્લીવ્સ કાઢી નાખીશ ભાઈ. આટલા સરસ બ્લાઉઝનું ફિનિશિંગ કેવું બગડી છે. હું આ ફટાફટ ચેન્જ કરીને આવું. હાય, કેન યુ સી ધ ગ્લો? એ મેં કાઢી જ નાખ્યું ડ્રાય થઈ ગયેલું એટલે. એન્ડ યોર ઇઝ માય બ્લાઉઝ. નીચે મેં જીમનું પેન્ટ આવે ને એ પહેર્યું છે, સો દેટ પેલું એમાં પિનઅપ પણ કરી શકાય. હવે ફટાફટ મેકઅપ અને હેરમાં તો એમ જસ્ટ ગોઈંગ ટુ ડુ અ મેસી બન. સીરમ, moisturizer, enough of hydration, right? BB cream, because I use less foundations and less makeup, I more prefer one cream which is enough for the face or for the event. હું એટલે જ મેકઅપ વિડીયોઝ બનાવતી નથી. હું માંડ એક બે પ્રોડક્ટ યુઝ કરું છું, એમાં હું શું વિડીયો બનાવું. Hydration for my lips. એન્ડ યસ, તમે આટલા બધા જો એમ આટલા બધા વિડીયોઝ જોવો છો તમે લોકો, તો મને એ સમજ નહીં પડે કે તમે એક આમ સબસ્ક્રાઈબ કેમ નહીં કરે. જે લોકોને નથી આવડતું, નથી સમજ પડતું, ઠીક છે, આઈ અન્ડરસ્ટેન્ડ. જે લોકોને આવડે છે એ લોકો એ સબસ્ક્રાઈબ નથી કરતા. પ્લીઝ ડુ ઇટ. આઈ વોઝ પ્લાનિંગ કે લિપસ્ટિક લાસ્ટમાં જ કરીએ તો વધારે ફાઇન લાગે. ચલો, માય મોમ ગેવ મી એન આઈડિયા કે ફર્સ્ટ યુ ડુ યોર હેર ઓલ્સો, સો દેટ પછી સાડી આમાં છે ને તો મને ફાવશે નહીં, તો હું ફટાફટ મારા હેર પણ કરી જ લઉં પહેલાં. સી, મોમ ફોર અ રીઝન. આ બ્લાઉઝની સ્લીવ્સ બી એટલી ડિસ્કસ્ટિંગ છે ને. એક તો મને નેટ મટીરિયલ જ નહીં ગમે, અને એક તો આ લોકોના લીધે કરવું પડ્યું, એમાં મગજ ગરમ છે અડધું તમારું. હું ખાલી મારા ફ્લિક્સ થોડાક સ્ટ્રેટ કરીશ એન્ડ પછી મેસી બન. હું આ ફટાફટ સિક્યોર કરી દઉં 2 મિનિટ. પિન્સ. બસ હવે આ ફ્લિક્સ સ્ટ્રેટ કરી દઈશ. લિપસ્ટિક, નેકલેસ, ડન. હવે હું ફટાફટ હવે સાડી પહેરી લઉં.
Here is my outfit. How is it, guys? I showed you. Oh, મમ્મી અહીંયા એક સેફ્ટી પિન આવશે. ચલો આ પડી નહીં જાય એટલે એવું નથી કે આ લસરી જાય. એક સેફ્ટી પિન અહીંયા આવશે અને આ સાડી જોડે છે ને આવો એક બેલ્ટ આવ્યો હતો. ઓ ભગવાન, આ સાડી જોડે છે ને આવો એક બેલ્ટ આવ્યો હતો આમ પહેરવા માટે. બટ આઈ હેટ બેલ્ટ્સ. મને આવી રીતે આવું બધું આઉટફિટ ઉપર કે ચણિયાચોળી ઉપર જે બેલ્ટવાળી ફેશન છે ને એ મને બિલકુલ પસંદ નથી. સો દેટ દુકાનવાળા ભૈયા ટોલ્ડ મી કે અહીંયાથી આ જે હુક્સ છે ને એની જ આ પટ્ટી ઉપર આને આમ લઈ લેવાનું. એટલે આ સાડીનું અહીંયા બોર્ડર એટલી સરસ હેવી થઈ જશે એવું એણે મને કીધું છે. તો હું આ પછી મમ્મીને કહું કે મને પાછળથી હૂક મારી આપે કેમ કે હૂકવાળું છે. સો એક આવે બેલ્ટ બાકી, એક આ સેફ્ટી પિન બાકી. હેર બી ડન. હેરમાં ખાલી મારે લોટ એ કરવાની છે, હું પછી કરું છું. અને હવે એક આ નેકલેસ ને લિપસ્ટિક અને મેઇન વસ્તુ મેકઅપમાં હું એક તો મેકઅપમાં 2 વસ્તુ કરું તેમાં બી એક વસ્તુ ભૂલી ગઈ. દેટ ઇઝ ધ ચીક ટિન્ટ. ચેઇન મેં મમ્મી પાસે કઢાવી નાખી છે. સો આઈ શો યુ ધ જેમ બ્લાઉઝ એકદમ પ્રિટી. બ્લાઉઝ તો કંઈ નહીં, હીરો ઓફ ધી આઉટફિટ. હા મમ્મી આવી 2 મિનિટ. ઇઝ ધીસ હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, રાઈટ? 2 મિનિટ આવું છું. જો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા નથી આવડતું તો મારું જ્યાં નામ લખ્યું છે ને કૃષ્ણા બુદ્ધદેવ ચેનલનું એની બાજુમાં એક રેડ કલરનું જે બટન હોય છે ને એમાં SUB કરીને જે સ્પેલિંગ લખ્યું હોય ને દેટ ઇઝ સબસ્ક્રાઈબ. તો એ ખાલી તમારે ક્લિક કરવાનું છે એટલે એક સબસ્ક્રિપ્શન થઈ જશે મારું. એમ સમજ પડી? એટલે કોઈ બી વિડીયો આવે ને પછી તો તમને ખબર પડી શકે. ઇટ ઇઝ દેટ સિમ્પલ. 2 पल की खुशी तो दो एक दूसरे को. आई विल बी हैप्पी विद दैट ओनली. सो नाउ द लास्ट स्टेप इज माय लिपस्टिक. લિપસ્ટિકનું શેડ મેં તો પરફેક્ટ છે, એકદમ પરફેક્ટ. એકદમ રેડ વેલ્વેટ. I am ready. Let's go. This is the final outfit and the final look. Bye bye. Thanks for watching. Kindly subscribe to the channel, please. Bye.